હાલો, ચાલો તો પ્રી ક્વોલિફાયરની મેચો ચાલુ થાય છે. ફ્રેન્ડ્સને ટોસ જીત્યો છે અને પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય. જોગિંગ ટ્રેક પરથી બધા હટી જશો. જોગિંગ ટ્રેક પર જેટલા પણ આપણા ક્રિકેટરો છે હટી જશો, કારણ કે જે જોગિંગ કરી રહ્યા છે એમને થોડી તકલીફ થાય છે. જોગિંગ ટ્રેક પરથી હટી જશો ગાઈસ. ડગઆઉટમાં ફક્ત જે બે ટીમો છે એ જ રહેવાની છે, એની સિવાય કોઈ ખેલાડીએ અંદર જવાનું નથી. મહેરબાની કરીને બાકી બધા બહાર આવી જશો. પ્લેયર્સને જે ટીમોના પ્લેયર્સ છે ડગઆઉટ્સમાં એ જ બેસશે, એની સિવાય કોઈ નહીં બેસે. તો મેચની શરૂઆત થવા જઈ રહી છે. મુંબઈ સ્ટ્રાઇકર એક બાજુ છે તો બીજી તરફ ફ્રેન્ડ્સ 11 છે. બંને બળુખી ટીમ, ચડિયાતી ટીમ. જોઈએ કોણ કેટલું પાણીમાં છે, હવે માત્ર ખબર પડી જશે. અસર આવે છે, સ્પ્રે આવ્યો છે. પ્રિયેશભાઈ લેવા ગયા છે. એટલે ગયા છે. હા હવે ગયા. બાબુ રોહિતભાઈને વિનંતી છે કે રોહિતભાઈ પ્લીઝ કમ. રોહિતભાઈ પ્લીઝ જ્યાં કઈ બી કોમેન્ટ્રી બોક્સ તરફ આવે. હલો હલો. તો પહેલી મેચ આપણે જોવા જઈ રહ્યા છીએ. મુંબઈ સ્ટ્રાઇકર્સ પહેલા બેટિંગ કરશે. જબરદસ્ત મેચ. આવેલા તમામ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત. હિત અને રાજુલ બંને બેટરો તૈયાર અને ધર્મેન્દ્ર બોલિંગ માટે તૈયાર. જબરદસ્ત મેચ આપણી તરફ આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPL ક્રિકેટ લીગ 2024 8મું સંસ્કરણ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ આપણા ઇવેન્ટ કે પટેલ ગ્રુપ અને હોસ્પિટાલિટી વલ્લભ એલ્યુમિનિયમ્સ આપનું સૌનું સ્વાગત કરે છે અને મેચની શરૂઆત થઈ છે. યસ, લેટ્સ પ્લે. સાત ઓવરની મેચ છે. બંને ટીમો એની દરકાર લેવાની છે. સામેથી બધા હટી જશો પ્લીઝ. સામેથી જે વોલેન્ટિયર્સ છે આપણા હટી જશો. તો પહેલો બોલ નાખવા તૈયાર ધર્મેન્દ્ર. પહેલો બોલ અચૂક ટપ્પો જોવા મળ્યો, અચૂક લાઈન જોવા મળી, બાઉન્સ જોવા મળ્યો વિકેટમાં. અને હવે માત્ર સુરજ દાદા હવે માત્ર ગ્રાઉન્ડ પર આવી ગયા છે અને થોડું વિકેટ સુકાઈ ગયું છે. આ વખતે સરસ શોટ છે, ગેપમાં છે, ખેલાડી દોડી રહ્યા છે પરંતુ મિસ ફિલ્ડિંગ પર તો સુંદર ફિલ્ડિંગ. શરૂઆત સારી થઈ ગઈ છે. અહીંયા માત્ર 2 રનથી શરૂઆત થઈ છે. એક જબરદસ્ત શરૂઆત. હિત 2 રન પર રમી રહ્યા છે. રાજુલ સ્ટ્રાઇક પર હવે માત્ર હિત છે. આ વખતે ટેપ કર્યો છે બોલને કવરની દિશામાં. એક સિંગલ મળશે અને સેન્સિબલ ક્રિકેટ અને થોડી ઝડપ રાખવાની છે ગાઈસ. થોડી ઝડપ પણ રાખજો. સમયની અભાવ છે અને સમયની મર્યાદા છે, એ ઓળંગવાની નથી. ફૂલ ટોસ બોલ હતો. આ વખતે કવર ડ્રાઈવ જોવા મળ્યું. ઓ મિસ ફિલ્ડિંગ થયા છે. 1 રન લીધો છે. બીજાની માંગ છે. બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે પરંતુ બાઉન્ડ્રી લાઈનની અંદર બોલને રોકવાનો પ્રયાસ. બીજા માટે દોડ છે. ત્રીજો પણ લઈ લીધો. 3 રન. બહુ સરસ મજાની રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી. જ્યાં 1-2 રન હતા ત્યાં ત્રીજો પણ ચોરી લીધો અને બહુ સેન્સિબલ ક્રિકેટ. મુંબઈ સ્ટ્રાઇકર્સે માથા પર બરફ રાખીને રમવું પડશે, કાળજુ કઠણ રાખવું પડશે અને એક પાર્ટનરશિપ કરવી પડશે તમારે. એકાદ નાની પાર્ટનરશિપ સ્કોરને ક્યાંક ને ક્યાંક આગળ લઈ જશે. અને અહીંયા માત્ર ફ્રેન્ડ્સ 11 પહેલા ટોસ ભલે જીત્યું છે પણ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કેટલો કારગર સાબિત થાય છે.
આ વખતે ટેપ કર્યો છે હલકા હાથોથી, પોઈન્ટની દિશામાં સિંગલ લીધો. આંખોમાં ઈશારા કર્યા કે ચાલ ભાઈ એક સિંગલ બને છે તો બનાવી લઈએ. એક રન મુંબઈ સ્ટ્રાઇકર્સ માટે સોના જેવો છે. અત્યારે પ્રી ક્વાર્ટરની મેચો ચાલુ થઈ ગઈ છે. નોકઆઉટ રાઉન્ડ જેને કહેવાય. આ વખતે બેટ અક્ષર જોવા મળ્યો. અફલાતુન ટાઈમિંગ. સ્ક્વેર લેગ પર ફિલ્ડર છે, બીજા માટે દોડી ગયા. 2 રન તો સેજે લઈ લીધા. સેન્સેબલ ક્રિકેટ, સારું ક્રિકેટ જોવા મળ્યું. 1 ઓવરની સમાપ્તિ. સ્કોર છે 9 વગર કોઈ નુકસાને. મુંબઈ સ્ટ્રાઇકર્સ રાજુલ રમી રહ્યા છે. 5 પર 2 બોલનો સામનો કર્યો. 250નો સ્ટ્રાઇક રેટ. હિત રમી રહ્યા છે. 4 પર 4 બોલનો સામનો કર્યો. 100નો સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. ધર્મેન્દ્ર 1 ઓવર 9 રન, કોઈ સફળતા નહીં. શૈલેષ આવ્યા છે બોલિંગ માટે. 184 મેચ. સરસ બોલ હતો આ વખતે. એકદમ અચૂક ટપ્પો. ગુડલેન્ડ પર ટપ્પો પડ્યો. બોલ હરકત કરે છે. ઘડિયાળની જેમ કાંટો બદલે છે એવી રીતે બોલે પણ કાંટો બદલ્યો. સરસ મજાનું ક્રિકેટ, રમણીયું ક્રિકેટ જોવા મળે છે. અને તમામ આપણા સ્પોન્સરો, બધા મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. આ વખતે બોલ હવામાં છે. મોકો બની શકે છે. અહીંયા માત્ર છોડશે નહીં. અશ્વિનભાઈ હતા ત્યાં. અહીંયા માત્ર હિત આઉટ થઈ ગયા છે. હિત આઉટ થઈને પાછા ફરી ગયા છે. 4 રન બનાવ્યા હિત તે ટીમ માટે. પહેલા વિકેટનું પતન થયું છે. 9 પર પહેલો વિકેટ પડ્યો છે. સાજેદારીની અંત આવ્યો. હવે માત્ર મુંબઈ ઇન્ડિયન્સે કહે છે ને બોલવાનું ઓછું રાખવું, કારણ કે લોકોને જોવામાં મજા આવે છે. પલસ આવ્યા છે. આ વખતે પણ સુંદર ફટકો જોવા મળ્યો. કવર ડ્રાઈવ જોવા મળ્યું. 1 રન મળશે. અને સેન્સિબલ ક્રિકેટ. સ્કોર થઈ ગયો 10. 1 વિકેટના નુકસાન પર મુંબઈ સ્ટ્રાઇકર્સ પહેલા બેટિંગ કરી રહ્યું છે. સ્ટ્રાઇક પર રાજુલ. આ વખતે પણ સારો બોલ હતો. સારા બોલને સન્માન આપ્યું. અને સારા બોલને સન્માન આપવું જોઈએ. સારો બોલ હતો એટલે માન અને પાન આપ્યું. મહેમાન આવે ત્યારે આપણે આવકારો આપીએ છીએ. આવો બેસો, એવો જ આવકારો આ બેટરે પણ આપ્યો. આ વખતે ખરાબ બોલને સીધા લોંગ ઓફની તરફ રમ્યા છે. 1 રન મળશે. બહુ 1 રનથી વધુ નહીં. અને ચોક્કો જોવા મળ્યો છે. 4 દિલે અને 4 રન આપી દીધા છે અમ્પાયરે. સરસ બોલ હતો આ વખતે. સ્લીપમાંથી બોલ ગયો છે. 1 રન મળશે. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 15. 1 વિકેટના નુકસાન પર મુંબઈ સ્ટ્રાઇકર્સ. સ્કોર 15. 1 વિકેટના નુકસાન પર 2 ઓવરની સમાપ્તિ. થોડી ઝડપ રાખવાની છે ગાઈસ. થોડી ઝડપ રાખજો, કારણ કે ઘણી બધી મેચો રમવાની છે આપણે. બોલિંગ માટે સિદ્ધાર્થ આવ્યા છે. જોઈએ સિદ્ધાર્થના કાંડામાં કેટલી તેવડ છે અને બેટરના બાવડામાં કેટલી તેવડ છે એ તો હવે ખબર પડી જશે થોડી જ વારમાં. પરંતુ સ્કોર 15. 1 વિકેટના નુકસાન પર 2 ઓવરની સમાપ્તિ બાદ મુંબઈ સ્ટ્રાઇકર્સ.
સ્પિનનો સરતાજ આ વખતે કવર ડ્રાઈવ છે. ઓ મિસ ફિલ્ડિંગ કરી ગયા છે બોલ બાઉન્ડ્રી તરફ અને સુંદર ફિલ્ડિંગ પગેથી રોકવાનો પ્રયાસ સફળ થયા. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. ફિલ્ડિંગનું સ્ટાન્ડર્ડ તમારે હાઈ ક્લાસ રાખવું પડશે. ફિલ્ડિંગ સારી કરવી પડશે. મુંબઈ સ્ટ્રાઇકર્સ પાસે સારી એવી બેટિંગ લાઇનઅપ છે. હાર્દિક હતા ત્યાં. બહુ સારી હાર્દિકની ફિલ્ડિંગ જોવા મળી. આ વખતે પણ સારો બોલ હતો. સ્લોર વન ચેન્જ ઓફ પેસ, ગતિમાં થોડું પરિવર્તન જોવા મળ્યું અને થોડી વેરિએશન તો લાવવું પડશે. વિવિધતા લાવવી પડશે. વિવિધતા લાવશો તો જ મજા આવશે. બોલિંગમાં થોડી વેરાયટી જોવા, ચેન્જ ઓફ પેસ. આ વખતે પણ સારો બોલ જોવા મળ્યો. ડોટ બોલ આવી રહ્યા છે અને ડોટ બોલ જેટલા આવશે એટલા મુંબઈ સ્ટ્રાઇકર્સ પર પ્રેશર વધતું જશે. અને અત્યારે માત્ર ફ્રેન્ડ્સ 11 દે આર ફેન્ટાસ્ટિક બોલિંગ. રન ઓછા આપ્યા છે. આ વખતે પણ હલકા હાથોથી ફક્ત બોલને આવવા દીધો, ગાઈડ કર્યો છે. મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વેગે, પરંતુ થ્રો જુઓ કેટલો સટીક છે. ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ ફ્રેન્ડ્સ 11ને જાળવી રાખ્યું છે કે મુંબઈ સ્ટ્રાઇકર્સને રનો માટે એકદમ તરસાવાના છે. સ્કોર થઈ ગયો 18. આ વખતે પણ ઊભા રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફૂટવર્કનો અભાવ નડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક. તમારા પગ ચાલવા જોઈએ. જો તમારા પગ ન ચાલે તો તમારી બેટ ન ચાલે. તો ક્યાંક ને ક્યાંક ફૂટવર્કનો અભાવ જોવા મળ્યો. ફરી એકવાર ઊભા રમવાનો પ્રયાસ. કવર ડ્રાઈવ જોવા મળ્યું. સુંદર શોટ. કવરના ફિલ્ડર ઊભા છે ત્યાં સુધી એક સિંગલ લીધો અને બંને બેટરો પાસે સમય હતો અને ઓવરની સમાપ્તિ 3 ઓવર 19 રન. મુંબઈ સ્ટ્રાઇકર્સ હજી પણ થોડુંક બાંધીને રાખ્યું છે મુંબઈ સ્ટ્રાઇકર્સે ફ્રેન્ડ્સવાળાએ. અને ફ્રેન્ડ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય સારો સાબિત થાય છે એમની માટે અત્યાર સુધી. થોડી ઝડપ રાખજો કારણ કે ઘણી બધી મેચો રમવાની છે. એ તમારે સમજવાનું છે. સ્કોર 19 સાહેબ 19 થઈ ગયો છે. બોલિંગ માટે હાર્દિક આવ્યા છે જેમણે સારી ફિલ્ડિંગ કરી. એ જ હાર્દિક હવે જોઈએ. ઉમેશભાઈ માફ કરજો ભાઈ, અમારા સ્કોર ઝપાટે બોલી ગયા. સરસ શોટ આ વખતે ઉમેશભાઈ આવ્યા. ઉમેશભાઈનું સ્વાગત થયું અને 2 રન તો ઉમેશભાઈના બોલમાં લઈ જ દીધા કે આવો મારા કલેજા, તમારું સ્વાગત છે. સ્કોર થઈ ગયો 21. 1 વિકેટના નુકસાન પર. ફરી એકવાર સારો શોટ બોલ હવામાં. 1 જ રન મળશે અને સ્કોર થઈ ગયો 22. સ્લોલી બટ શ્યોરલી 22 પર પહોંચ્યું છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. એક જબરદસ્ત ક્રિકેટ હાઈ વોલ્ટેજ મેચ જોવા મળી છે આપણને. ઓપ્શનની વધારે 12 અમ્પાયર અમારી તરફ વળ્યા. વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન એક્સ્ટ્રાનો મળી રહ્યો છે. વગર મહેનતના રન હોય ને તો એ વ્હાઇટના રન. એની માટે તમારે કોઈ મહેનત કરવી નથી પડતી. બોલર પોતાની મેળે આપી દે છે. આ વખતે પણ સારો બોલ હતો. ફરી એકવાર એ જ પ્રકારનો બોલ. વ્હાઇટ બોલનો ઇશારો. બોલર પોતાના નારાજ છે, ખપા છે, પરંતુ એકવાર જે અમ્પાયરે નિર્ણય આપી દીધો ને તો એ નિર્ણય પાછો ન લેવાય. તો એ કાંઈક તમારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં ન જવાય, એ ત્યાં જ રહેવાય, સેશન કોર્ટમાં. આ વખતે પણ સરસ શોટ. હાથ ખોલવાનો મોકો અને નજાકત, તાકાત અને નજાકત. ચોક્કો. વાહ ભાઈ વાહ. અઠ્યાવીસ રન થઈ ગયા છે. હવે થોડુંક એક્સિલેટર પર પગ મૂક્યું છે મુંબઈ સ્ટ્રાઇકર્સે કે હવે ફરારીની સવારી કરવી છે ને તો લોંગ ડ્રાઈવ જવું છે ને તો એક્સિલેટર પર પગ મૂકવા પડશે, રન બનાવવા પડશે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. ફાઇન લેગ પર ફિલ્ડર છે પરંતુ 1 જ રન મળશે. 1 રન અત્યારે મુંબઈ સ્ટ્રાઇકર્સ માટે સોના જેવા સાબિત થશે. જેટલા રન કરશો ને એટલા રન તમારે ફ્રેન્ડ્સ 11 બી કરવા પડશે. 29 રન થઈ ગયા છે.
કે છે ને બધાની કોશિશ જારી છે તો પણ અત્યારે મુંબઈ સ્ટ્રાઇકર બધા પર ભારી છે. આ વખતે સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ, સીધો રમવાનો પ્રયાસ સફળ થયા છે. એક એક રનથી સંતુષ્ટ રહેવું પડશે. આ એક રન સાથે સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 30, એક વિકેટના નુકસાન પર. ઉમેશ અત્યાર સુધી 10 રન આપી ચૂક્યા છે. 11 રન, માફ કરો. આ વખતે પણ સારો બોલ હતો, ટપ્પો પડ્યો, બોલ અંદરની તરફ આવ્યો, ઇન સ્વિંગ થયો અને હવે માત્ર ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ બાદ મુંબઈ સ્ટ્રાઇકર 30 રન છે, એક વિકેટના નુકસાન પર. રાજુલ રમી રહ્યા છે 18 પર, પલ્સ રમી રહ્યા છે 6 પર. ઉમેશ 1 ઓવર 11 રન, કોઈ સફળતા નહીં. સિદ્ધાર્થ પટેલ 1 ઓવર 4 રન, કોઈ સફળતા નહીં. ચાલો થોડી ઝડપ રાખવાની છે ગાઈસ, થોડી ઝડપ રાખો કારણ કે ઘણી બધી મેચો રમવાની છે આપણે. ઝડપ સમયની મર્યાદા છે, એને ઓળંગવાની નથી. કિશોર આવ્યા છે, કિશોર બોલિંગ માટે. આ વખતે પણ સ્લેશ કર્યો છે બોલને. પોઈન્ટની દિશામાં એક સિંગલ આવશે. સ્કોર થઈ ગયો 31. ઓવર નંબર 5 ની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, ક્રોસ ધ લાઇન રમવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક નહીં. સારી એવી બોલિંગ જોવા મળી છે અહીંયા માત્ર કિશોરની. કિશોર પાસે અનુભવ છે, અનુભવની ક્યાંય કિશોર પાસે કમી નથી, પરંતુ બેટરે અત્યારે પોતાનો તાવ બતાવવો પડશે. મોટો ફટકો છે, આ વખતે બોલ હવામાં છે. ફિલ્ડર એકદમ ક્યાં છૂટ્યો છે. એક નાનકડી જીવદયા થઈ. કેચીસ વિન મેચીસ. આ વખતે પણ ફૂલ ટોસ બોલ. ફરી એકવાર સીધો ડ્રાઈવ જોવા મળ્યો છે. સારી ફિલ્ડિંગ જોવા મળી. ફરી એકવાર 2 રન ચોર્યા છે અને જબરદસ્ત સ્કોર થઈ ગયો 34. એક વિકેટના નુકસાન પર. આ વખતે પણ ફટકો સારો છે મિડ વિકેટના રિઝલ્ટમાં. અને બોલ માથા પરથી નીકળી ગયો. ચોકો. મિસફિલ્ડિંગ થઈ. જ્યાં માત્ર એક સિંગલ હતો, 3 રન એક્સ્ટ્રા મળી ગયા. ચોકા સાથે સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 38. એક વિકેટના નુકસાન પર મુંબઈ સ્ટ્રાઇકર્સ. એક બોલની રમત હજી બી બાકી છે. ઓવર નંબર 5. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન વ્હાઇટ બોલના સ્વરૂપમાં મળી રહ્યો છે. આ વખતે પણ કડક શોટ. બેટ અને બોલનો જુઓ કેટલો સુંદર અવાજ આવ્યો. સંપર્ક એટલો સારો થયો. અવાજ જુઓ કેટલો મધુર આવ્યો. 1 રન લખ્યો હતો, 1 રન બી પૂરો કર્યો. અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 40. એક વિકેટના નુકસાન પર. હવે માત્ર મુંબઈ સ્ટ્રાઇકર્સ માટે 2 ઓવરની રમત બાકી છે. આવનારું 2 ઓવર મુંબઈ સ્ટ્રાઇકર્સનું ભવિષ્ય નક્કી કરશે કે કેટલા રનનો માળો ઊભો કરવાનો છે, કેટલા રનનો ઢગલો કરવાનો છે, કેટલા રન ખડકવાના છે, એ જોવાનું રહેશે. કોણ આવ્યા? સિદ્ધાર્થ આવ્યા છે ફરી એકવાર ટીમ માટે. પોતાની બીજી અને ટીમ માટે 6ઠી ઓવર. પહેલી ઓવરમાં 4 રન આપ્યા હતા ફક્ત.
આ વખતે પણ સારો બોલ હતો, સિંગલ ચોરી ગયા અને બહુ સરસ આઈ કોર્ડિનેશન જુઓ કેટલું સારું છે. લેગબાઈનો ઇશારો આવી રહ્યો છે, પગેથી લાગીને બોલ ગયો છે, પરંતુ મુંબઈ સ્ટ્રાઇકર્સ રન માટે તરસી રહ્યું છે. અત્યારે માત્ર જબરદસ્ત બોલિંગ ફ્રેન્ડ્સને જોવા મળી છે, કારણ કે સવારની નમી છે વિકેટમાં. જે ઉછાળ જોઈએ છે ને એ ઉછાળ મળી નથી રહ્યો. જે બાઉન્સ અને ઉછાળ એ વિકેટ પર હજી છે નહીં. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. સ્ક્વેર લેગના ખેલાડી ઝડપથી આવ્યા, બોલ પર મિસ ફિલ્ડિંગ કરી ગયા. બીજાની માંગ છે, રનઆઉટનો ચાન્સ, પરંતુ 2 રન તો સેજે ચોરી ગયા. જોયું તમે, જરાક નજર હટી, દુર્ઘટના ઘટી. એક રન બહુ જ મહત્વના છે, કારણ કે મુંબઈ સ્ટ્રાઇકર્સ તો એ જ જોઈએ કે 1ને 2 કેમ કરીએ અને 2ને 4 કેમ કરીએ અને 4 રન કેમ કરીએ. સ્કોર 43. આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં આગળ આવ્યા હતા, પરંતુ ફરી એકવાર પાછળ ગયા. બીજા માટેની દોડ, 2 રન તો લઈ લીધા છે. અરે સારી રનિંગ, ક્યાં બાત હે. રાજુલ અને પલ જબરદસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી છે, કમાલની. હવે થોડું એક્સિલેટર પર પગ મૂક્યું છે. ઓહો, આ વખતે પણ સારો બોલ, બહુ સુંદર બોલ. બોલરના બોડીથી દૂર રાખી રહ્યા છે. ખબર છે કે બોડી પાસે બોલ આપશો ને તો બોલર ફાયર કરશે, પરંતુ બહુ દૂર રાખ્યા છે. ફરી એકવાર સ્વિચ ઇટ કરવાનો પ્રયાસ છે, કોઈ મોકો નહીં, બોલ ફરાર. ચોક્કો કે છગ્ગો? યસ, ઇટ ઇઝ 6. શું વાત છે. જોયું કે સીધી આંગળીથી ઘી નથી નીકળી રહ્યું, આંગળીને થોડી વાકી કરી અને પૂરા 6 વસૂલ કર્યા અને 50 રન પૂરા થઈ ગયા. મુંબઈ સ્ટ્રાઇકર 51. જબરદસ્ત. રાજુલ પહોંચી ગયા છે 29 પર. 18 બોલનો સામનો કર્યો, 2 ચોકા 1 છગ્ગાની મદદથી 161નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. રાજુલ હવે ફાયર થઈ ગયા છે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. શોર્ટ ફાઇન્ડિંગ પર ફિલ્ડર છે, એક સિંગલ મળશે અને સિંગલથી જ સંતુષ્ટ રહેવું પડશે. અને હવે માત્ર ઓવરની સમાપ્તિ, 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 52. 1 વિકેટના નુકસાન પર મુંબઈ સ્ટ્રાઇકર્સ. આ ઓવરમાં 12 રન આવ્યા અને સિદ્ધાર્થ 2 ઓવર 15 રન, કોઈ સફળતા નહીં. થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો, કારણ કે ઘણી બધી મેચો રમવાની છે. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે કે પટેલ SSPL ક્રિકેટ લીગ 2026 સિઝન 8. તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત. બોલર આવે છે ધર્મેન્દ્ર, છેલ્લી ઓવર લઈને 1 ઓવરમાં તેમણે 9 રન આપ્યા છે, કોઈ સફળતા નહીં. અને ધર્મેન્દ્ર બોલિંગ બહુ સારું છે. ધર્મેન્દ્રના કાંડા બોલી રહ્યા છે, પરંતુ બેટરના બાવડા અત્યારે માત્ર ખોલેલા છે. જોવાનું રહેશે કેટલા ખોલે છે. આ વખતે પણ સારો બોલ, ધર્મેન્દ્ર, પરફેક્ટ લાઈન, અચૂક ટપ્પો અને જબરદસ્ત. કહે છે ને બાહુબલીમાં કટપ્પો અને ધર્મેન્દ્રનો ટપ્પો એકદમ પરફેક્ટ. આ વખતે પણ સુંદર બોલ, એકદમ ઓફ સ્ટમ્પની બહાર. અમ્પાયર 3 બોલ લગાતાર ડોટ આવ્યા છે, 3 ચાડલા અને 4 ચાર લગાડી એવા બોલ. આ વખતે લેગ સ્ટમ્પની બહાર. આ વખતે અમ્પાયર અમારી તરફ વળશે જરૂર, પરંતુ ક્યાંક ને ક્યાંક ધર્મેન્દ્ર અત્યાર સુધી બહુ સારું કામ કરી રહ્યા હતા. 1 વાઇડ નાખ્યો અને 1 રન આપ્યો અને ફરી એકવાર રીબોલ કરવો પડશે ધર્મેન્દ્ર. તો ક્યાંક ને ક્યાંક જે લાઈન હતી ને એ જ રાખવાની છે તમારે. ફરી એકવાર એ જ પ્રકારનો લાઈન, ફરી એકવાર વ્હાઇટ બોલ. પહેલા 3 બોલ સારા નાખ્યા અને ફરી એકવાર 3 બોલ લેગ સ્ટમ્પની બહાર જ નાખશે. મને લાગે છે પહેલા 3 બોલ સારા અને 3 બોલ તમને ગિફ્ટ આપીશ. આજે ભલે હનુમાન દાદાને તેલ ન ચડાવું, પણ તમને 3 રન પહેલા આપું. આ વખતે અહીંયા મોકો હતો, કિનારો લાગ્યો હતો, પરંતુ વિકેટ કીપરનો થોડો સહારો મળી ગયો હોત ને તો મારો કલેજો આઉટ થઈ ગયો હોત.
પણ તો કાંઈ નહીં, ભાગશાળી રહ્યો. અને કિસ્મત પણ કહે ને બહાદુરોનો સાથ આપે છે, એ જોવા મળ્યું. નસીબમાં જે માંડ્યું હોય ને એ જ થાય છે. નસીબથી અધિક કાંઈ થતું નથી. 55 રન થઈ ગયા છે. આ વખતે સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ, લોંગ ઓનની તરફ છે, લોંગ ઓફ તરફ એક સિંગલ આવશે. સરસ શોટ જોવા મળ્યું. 56 આવી ગયા છે સ્કોર. 56 છેલ્લા બોલની રમત બાકી. 56 for 1. સરસ શોટ. આ વખતે પ્રયત્ન કર્યા નહીં, 2 રન તો સેજે લઈ લીધા. અને આ સાથે જ સ્કોર થઈ ગયો 58 રન થયા છે. અને ફ્રેન્ડ્સ જે કરવાના છે 59. રન 7 ઓવરની સમાપ્તિ બાદ રાજુલ નોટ આઉટ રહ્યા 33 રન પર. 24 બોલનો સામનો કર્યો, 2 ચોગ્ગા 1 છગ્ગો, 137 સ્ટ્રાઇક રેટ. પલ્સ એ 15 રન પર નોટ આઉટ રહ્યા. 12 બોલનો સામનો કર્યો, 1 ચોગ્ગાની મદદથી 125. ધર્મેન્દ્ર 2 ઓવર, કોઈ મેડન નહીં, 15 રન અને કોઈ સફળતા નહીં. ઇકોનોમિક 7.50નું છે એમનું. તો આ છે લેખાજોખા. મુંબઈ સ્ટ્રાઇકર્સ 58 રન. હવે માત્ર ફ્રેન્ડ્સ 11 59 રન કરવાના છે. એક નાનકડો વિરામ બાદ ફરી એકવાર હું તમારી સમક્ષ આવીશ. થેન્ક યુ વેરી મચ. સ્ટારના હિરેનભાઈને વિનંતી છે કે મેન ઓફ ધ મેચ લેવા માટે આવવાનું છે. ગઈકાલની મેચ માટેના બાકી હતું. હિરેનભાઈ પ્લીઝ કમ અને કલેક્ટ કરો તમારું મેન ઓફ ધ મેચ.
સ્ટાર 11ના પહેલો બોલ સુંદર શોટ બિટ ઓફ પર સર્કલની અંદર છે, પરંતુ એક સિંગલથી શરૂઆત કરી છે. સિદ્ધાર્થ પટેલ, જસ્ટિન અને સિદ્ધાર્થ પટેલ બંને બેટરો અત્યારે સજ્જ. 59 રનનું લક્ષ્ય અને હવે માત્ર રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે તો થોડુંક તકલીફદાયક છે કામ, પરંતુ જયેશ તૈયાર છે. સામે છે જસ્ટિન. મોટો પટકો મારવાનો પ્રયાસ છે. શોર્ટ સ્ક્વેર લેગ ઇન્ટરેસ્ટેડ છે બોલને રોકવા. એક સિંગલ અને જસ્ટિને પણ પોતાની કેવાયસી કરાવી લીધી છે 1 રનથી. જબરદસ્ત બેટલ જોવા મળે છે. બેટ અને બોલ વચ્ચે એક જબરદસ્ત આયોજન. કે પટેલ SSPL ક્રિકેટ લીગ 2026 8મો સંસ્કરણ આપણે જોઈ રહ્યા છે ગોપીનાથ મુંડે ક્રિકેટ ગ્રાઉન્ડ દહીસર વેસ્ટમાં. તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત. સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ અલોંગ ધ કાર્પેટ. જમીને લોગો લગ બોલ ગયો. એક આવ્યો રન. જેમ જેમ સુરત દાદાનો તડક્યો મેદાનમાં પડશે એમ મેદાન સુકાતું જશે, પરંતુ રન હવે આગળ જેમ જેમ જશો ને રનના ઢગલા આપણને જોવા મળશે. સ્કોર થઈ ગયો 3 વગર કોઈ નુકસાને. વખતે એજ લાગી છે, સ્લીપમાંથી બોલ ગયો છે. શોર્ટ ટોર્નામેન્ટ તરફ 1 રન મળશે. 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો 4. 1 રનથી પાળ બાંધી રહ્યા છે ફ્રેન્ડ્સ 11. હવે માત્ર ડાબોડી બેટર સિદ્ધાર્થ પટેલ. આ વખતે પણ સારો બોલ હતો, સન્માન આપ્યું, પરંતુ એક સિંગલ ચોરી લીધો. આંખોના પલકારાથી એક બંનેની આંખો સામે આંખો મેળવી, નજર સામે નજર મેળવી અને એક સિંગલ લેવો હતો. અને બહુ સેન્સિબલ ક્રિકેટ, કોઈ ઉતાવળ નથી કરી રહ્યા. 5 રન તો થઈ ગયા છે. આ છેલ્લો બોલ છે. આ વખતે પણ સરસ બોલ હતો. મોટો ફટકો મારવાનો પ્રયાસ. 1 ઓવરની સમાપ્તિ. 5 રન વગર કોઈ નુકસાને ફ્રેન્ડ્સ 11. 36 બોલ અને 54 રન. આ સમીકરણ ફ્રેન્ડ્સ 11 માટે બની રહ્યું છે. આ પછીની મેચે રુદ્રા અને સ્ટાર 11ના કેપ્ટનને વિનંતી હશે કે ટોસ આપણે કરાવી લેશું. બજરંગ સ્ટાર વર્સિસ બજરંગ છે, માફ કરજો. દીપકભાઈ આવેલા બધા જ મહેમાનોને ટોપી પહેરાવે છે કે આવો અને ટોપી પહેરાવે. આજે દીપકભાઈ મહેમાન બધા ના બાપા, મારે ટોપી પહેરવી જ નથી. મારે માથે સારું છે બાપા, મારે ટોપી કાંઈ પહેરવી. હાલો ટોપી પહેરી લીધી ભાઈ, પહેરાવી જ દીધી હો ભાઈ. બોલિંગ માટે કાર્તિક આવ્યા છે. હો સરસ બોલ હતો. ફરી એકવાર ઓફરોની બહાર બોલ. વાઇડનો ઈશારો આવી રહ્યો છે. 1 રન એક્સ્ટ્રાના રૂપમાં મળી રહ્યો છે. આ વખતે પણ સારો બોલ હતો. શું થયું? હાડુભાઈ જીતી ગયા? હાડુભાઈ હારી ગયા?
તો બજરંગે ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લીધી છે અને સ્ટારને બેટિંગ આપી છે. આ પછીની મેચ. આ વખતે સારો બોલ હતો, એકદમ ફુલર લેન્થનો બોલ. બેટર સમજી શક્યા નહીં, પરખી શક્યા નહીં. સ્કોર હજી પણ અટકેલો છે 7 પર. આ વખતે પણ પુલ કર્યો છે બોલને મિડ વિકેટના રીઝનમાં. ખેલાડી છે ત્યાં મોજૂદ, પરંતુ એક જ રન મળશે. એક રનથી પાળ બાંધી રહ્યા છે અત્યારે ફ્રેન્ડ્સ 11. લક્ષ્ય ઘણું અઘરું છે. 32 બોલ અને 51 રન હજી કરવાના છે. આ વખતે કડક શોટ, બોલ હવામાં, ઊંચાઈ દૂરી મળી છે, ગેપમાં છે, પરંતુ ફિલ્ડર 2 રન મળી જશે. ઘણી વાર સુધી બોલ હવામાં હતો, સારો થ્રો જોવા મળ્યો, અપીલ કરવામાં આવ્યો, પરંતુ પોતપોતાના ઘરે પાછા ફરી ગયા હતા પોતાના ક્રીઝ પર. સારી રનિંગ જોવા મળી. ફટકો સારો જોવા મળ્યો તો સ્કોર થઈ ગયું છે તે 10 વગર કોઈ નુકસાને ફ્રેન્ડ્સ 11. સારી મજાની એક પાર્ટનરશિપ સિદ્ધાર્થ અને જસ્ટિન બંને વચ્ચે એક નાનકડી ભાગીદારી થઈ ગઈ છે. ભાગીદારીની જરૂર છે અત્યારે. આવનારા બેટરોને તકલીફ થાય એવું કામ કરવું જ નથી આપણે. આ વખતે પણ સરસ શોટ છે, પુલ કર્યો છે બોલને, સ્ક્વેર લેગ બાર, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોક્કો. સુંદર શોટ. હાફ ટ્રેકર બોલ હતો, ફક્ત દિશા અને દશા બગાડી અને સ્કોરમાં ઇજાફો થઈ ગયો છે. સ્કોર થઈ ગયો 14. 30 બોલમાં હવે 45 રન કરવાના છે. 30 બોલ 45 રન. આ સમીકરણ ફ્રેન્ડ્સ 11 માટે છે. ડગઆઉટમાં બેઠા બેઠા બધા પોતપોતાનું પ્રિડિક્શન આપી રહ્યા છે કે આ ઓવરમાં 20 રન આવી જાય, આ ઓવરમાં એટલા રન આવી જાય. ભાઈ તમારે તો બોલવું છે, પણ મેદાનમાં જે રમતા હોય ને એને જ ખબર પડતી હોય એની છાતી કેટલી ધડકતી હોય. અંકિત હિરપરા આવ્યા છે, 55 મેચનો અનુભવ, 48 વિકેટ. એમનું બેસ્ટ એનાલિસિસ છે 4 રન આપીને 3 સફળતા. જોઈએ અંકિત કેવી બોલિંગ કરે છે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો અને અનુભવની ક્યાંય કમી નથી અંકિત પાસે, પરંતુ બોલ લાઇન અને લેન્થ આ ચોક્કસ રાખવી પડશે. ઓફ સ્ટમ્પની બહાર રાખવો પડશે, ગુડ લેન્થ પર ટપ્પો રાખવો પડશે. પરંતુ આ બેટર એવા છે ને, એમની જો રડારમાં બોલ આવે ને એ તમને મૂકશે નહીં, સીધો રસ્તો બતાવશે આર પાર. આવી રીતે શોટ જુઓ, આ બેઠક શોટ છે, ફક્ત દર્શક બનીને જોતા રહો. કડક શોટ છે. અને સુંદર ફટકો જસ્ટિનને જોવા મળ્યો કે નામ ભલે નાનું છે પણ હાંજ પડે ને તો 17નું આપણું કામ પડે. સ્કોર થઈ ગયો 20. અહીંયા માત્ર જસ્ટિન તો કહેતા હશે કે 17ની શીશી ને મહેંદીનો કોન, અને તારા બાપાને કહેજે આવી ગયો પટેલનો ડોન. આ વખતે પણ પુલ કર્યો છે બોલને ફાઇન લેગ પર, હજી એક ચોકો અને ચોકા પર પેલા છગો જોવા મળ્યો, પછી ચોકો જોવા મળ્યો. અને જસ્ટિન તો કહેતા હશે કે ચા પીવું છું કપમાં, ફરું છું વટમાં, મળવી હોય તો આવી જાજે ગોપીનાથ ગ્રાઉન્ડમાં. અને સુંદર સુંદર ફટકાબાજી જોવા મળી, બધાને મંત્રમુગ્ધ કરી દીધા. આવેલા મહેમાન પણ એકદમ હક્કા બક્કા થઈ ગયા કે મારા કલેજાએ કરી બતાવ્યો, મારા જસ્ટિન, મારો વાલુડો. સરસ શોટ. આ વખતે બોલ હવામાં, ખેલાડી નીચે અને બેટર આઉટ. રાજુલ હતા, સુંદર કેચ રાજુલનો અને મોટો વિકેટ, મોટી માછલી, મોટું વાવાઝોડું બહાર. જે વાવાઝોડું અત્યાર સુધી ઘણા બધા ઘા દીધા,
ઘણા બધા ઘા ઝીકાઈ ગયા. એક વાવાઝોડું હવે માત્ર આઉટ થઈ ગયું. મેદાનની બહાર જઈ રહ્યું છે. 24 પર પહેલો વિકેટ પડ્યો છે. જસ્ટિન આઉટ અને સફળતા મળી છે અહીંયા માત્ર અંકિતને. અંકિત હૈરપરા સારી બોલિંગ કરી અને નવા બેટર હવે આવે છે ધર્મેન્દ્ર. 161 બેટ, 2655 રન એમના ખાતામાં. સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો 169નું સ્ટ્રાઇક રેટ છે એમની પાસે. તો સારા બેટર છે, એવું નથી કે ખરાબ બેટર છે. જે એનું એનાલિસિસ બોલે છે ને એ પ્રમાણે એમની કાબિલિયત ધરાવે છે. ધર્મેન્દ્ર આવ્યા છે અને અહીંયા માત્ર સફળતા અંકિતને મળી છે. 10 રન આપીને એક સફળતા. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો. અપીલ કરવામાં આવ્યું છે. જોરદાર અપીલ, પરંતુ અપીલને ખારીજ કર્યું. ઉત્સાહ વધારે, વિશ્વાસ ઓછો. અને અપીલ કરવું લાજમી છે. જો તમે અપીલ ન કરો ને તો અમ્પાયર આઉટ ના આપે. તો અપીલ કરવો તમારો જન્મસિદ્ધ હક છે. આ વખતે પણ હલકા હાથોથી ફક્ત દિશા બતાડી પોઈન્ટના ખેલાડી પાસે એક સિંગલ ચોર્યો. અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 3 ઓવર 25 રન, 24 બોલ અને 34 રન. 24 બોલ 34 રન આ સમીકરણ ફ્રેન્ડ્સ 11 માટે બની રહ્યું છે. બોલિંગ માટે હવે આવ્યા છે રાજુલ પટેલ. 108 મેચ, 62 વિકેટ એમના ખાતામાં. બેસ્ટ એમનું ઇકોનોમિક છે. 6 રન આપીને 3 સફળતા. એનું એનાલિસિસ બોલે છે રાજુલનું. રાજુલ પટેલ જબરદસ્ત. રાજુલે કેચ પણ પકડ્યો હતો મિડ વિકેટના રીઝનમાં. એ જ રાજુલ હવે બોલિંગમાં આવે છે. પોતાના કાંડાની કમાલ કરવા આવે છે અને સ્ટ્રાઇક પર હશે હવે ધર્મેન્દ્ર. સ્ટાર અને બજરંગ. બજરંગ ફિલ્ડિંગ એટલી. આ વખતે સુંદર શોટ, અપી શોટ, સીધો લોંગ ઓફ પર સમશે. 1 જ રન મળશે. 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. થોડો ઓવર થ્રો થયો પરંતુ કોઈ નુકસાન છે નહીં. સ્કોર થઈ ગયો 26. 23 બોલ અને 33 રન. 23 બોલ 33 રન આ સમીકરણ ફ્રેન્ડ્સ 11 માટે બની રહ્યું છે. જબરદસ્ત મેચ એકદમ કાંટાની થશે. કાંટાની ટક્કર, કરો યા મરો, પરંતુ ડરથી ના ડરો. કે છે ને જે ડરી ગયો એ ઘરે ગયો, જે ડરી ગયો એ ઘરે ગયો, જેણે હિંમત કરીને એ આગળ ગયો. આ વખતે ફટકો સારો છે. બોલ હવામાં, ફિલ્ડર અરે અહીંયા ચોકો જોવા મળી ગયો છે. થોડીક વાર માટે તો હાશકારો લાગ્યું હતું કે જાન હલકમાં અટકી ગઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ ચોકો મળ્યો અને ચોકા સાથે જ સ્કોરમાં હવે થોડી તેજી આવી ગઈ છે. સ્કોર થઈ ગયો 30. 22 બોલ અને 29 રન. રન વધારે છે પરંતુ બોલ ઓછા છે. આ વખતે ફટકો સારો છે. બોલ હવામાં છે. ફિલ્ડર આવી રહ્યા છે. યસ, શું વાત છે રાજુલ. કોટન બોલ. પોતાના બોલિંગમાં પાછળ દોડીને કેચ લેવું એટલું આસાન નથી, પરંતુ રાજુલે કરી બતાવ્યું. શું વાત છે રાજુલ. રાજુલ પટેલ, ક્યા બાત હે. સફળતા મળી છે રાજુલને. પાછળ દોડીને કેચ લેવો અઘરો કેચ હતો. અઘરો કેચને ઇઝી બનાવી નાખ્યો રાજુલે. અને રાજુલે આ મેચમાં બીજો કેચ લીધો છે. જે ફિલ્ડિંગ કરતા હતા ત્યાં એક મિડ વિકેટ પર લીધો અને પોતાની બોલિંગમાં એક કેચ લીધો. અને ફિલ્ડિંગ કેટલી હાઈ ક્લાસ છે તમે જોઈ શકો છો. મુંબઈ સ્ટ્રાઇકર્સ હવે શૈલેષ આવ્યા છે. 184 મેચ, 1591 રન એમના ખાતામાં. પપ્પુભાઈ 2 જણને મોકલો.
આ વખતે પણ સરસ શોટ છે, બોલ ગલીની તરફ, સિંગલ લઈ લીધો. આંખોના પલકારા હેઠે એક સિંગલ ચોર્યો. આ વખતે પણ સ્કૂપ રમવાનો પ્રયાસ હતો, બોલ બાઉન્ડ્રી તરફ, ફાઇન લેગમાં, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોક્કો. સુંદર શોટ. આ ચોક્કા સાથે સ્કોરમાં ઇજાફો થઈ ગયો, સ્કોર થઈ ગયો તે 35. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. ધર્મેન્દ્ર અત્યારે બહુ સારી બેટિંગ કરી રહ્યા છે અને 19 બોલ અને 24 રન, 19 બોલ અને 24 રન આ સમીકરણ છે અત્યારે ફ્રેન્ડ્સ 11 માટે. આ વખતે જોવાનું રહેશે, અમ્પાયર વ્હાઇટ બોલનો ઇશારો વળ્યા છે અમારી તરફ અને 1 રન વ્હાઇટનો મળે છે, તો ક્યાંક ને ક્યાંક આ 1 રનની લાહણી થઈ છે. આ બોલ તમારે ફરી નાખવો પડે છે, તો ક્યાંક ને ક્યાંક દિશાહીન બોલિંગ નહીં, લાઇન અને લેન્થ ચોક્કસ રાખવો. આ વખતે પણ ફરી એકવાર પુલ કરે છે ફિલ્ડર. ઓ સારી ફિલ્ડિંગ કરી. કાંતિભાઈ હતા ત્યાં, કાંતિભાઈએ બહુ સારું ફિલ્ડિંગ કર્યું. ભલે કાંતિભાઈ ડાઘ લાગી જાય, કપડાને હાલશે, પરંતુ આજે ઘરે જવું તો કપડાં ધોઈ નાખશું આપણે, પરંતુ સર્ફ એક્સેલ છે, ટેન્શન લેવાનું નહીં. 4 ઓવર 37 રન, 2 વિકેટ, સ્કોર થઈ ગયો 18 બોલમાં હવે 22 રન. ડાઘ સારા છે. મેદાનની વચ્ચે પાણી આવ્યું છે, પાણીના બહાને સંદેશો આવ્યો છે. જોઈએ છે હવે 18 બોલ અને 22 રન. હવે માત્ર ફ્રેન્ડ્સ 11 કે છે ને, શરીર બલવાન હોવાથી મર્દ નથી થવાતું, કાંડે બળ અને કલેજું સિંહ જેવું હોવું જોઈએ મારે કલેજા. તો જોઈએ હવે 18 બોલ અને 22 રન. પહેલો બોલ હલકા હાથોથી રમ્યા છે. ફૂલ ટોસ અને સારા શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર, સ્ક્વેર લેગની દિશામાં, ચોક્કો. સુંદર શોટ. જબરદસ્ત બેટિંગ જોવા મળી છે. સ્કોર થઈ ગયો 42. હવે માત્ર રન 16 બોલ અને 17 રન, 16 બોલ 17 રન આ સમીકરણ ફ્રેન્ડ્સ માટે બની રહ્યું છે. આ પછી સ્ટાર 11 અને બજરંગ 11 વચ્ચે મેચ થવા જઈએ. બજરંગ 11 ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લીધી. આ વખતે પણ પુલ કર્યો છે. ફરી એકવાર જ પ્રકારનો શોટ, બોલની પાછળ દોડી રહ્યા છે, રેસ લાગી છે અને આ બીજો બેક ટુ બેક બાઉન્ડ્રી જોવા મળી છે. 2 બોલમાં 2 ચોક્કા અને સ્કોર હવે ફક્ત રફતાર પકડી છે. 15 બોલ અને 13 રન, 15 બોલ 13 રન આવું સમીકરણ બની રહ્યું છે. સુંદર શોટ અને ફટકા. 2 બોલમાં 2 ચોક્કા. કે છે ને, નામ અને ઇજ્જત એ વેચાતું ન મળે, એને તો મેદાનમાં ઉતર્યા પછી કાયદેસર કમાવવું પડે અને એ કમાવી રહ્યા છે શૈલેષ. સુંદર. ફરી એકવાર ઇજ્જત મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. આ વખતે હજી એક ચોક્કો જોવા મળે છે. સુંદર શોટ. 3 બોલમાં 3 ચોક્કા.
અને શૈલેષભાઈ એક જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. કે છે ને કેરી ખાય તો ગોઠલા રહી જાય, કેરી ખાય તો ગોઠલા રહી જાય, અને શૈલેષભાઈ બેટિંગ કરે ને તો લોકો જોતા રહી જાય. સુંદર શોટ, સ્કોર થઈ ગયો 50-50. 50નો આંકડો વટાવી લીધો છે. આ વખતે છેલ્લી ઘડીએ અપ કરવા જતા હતા કે મોટો ફટકો મારવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ આ વખતે એક સિંગલ ચોર્યો. સ્કોર થઈ ગયો 51-51. 2 વિકેટના નુકસાન પર ફ્રેન્ડ્સ 11. 13 બોલ બાકી છે. 13 બોલમાં 8 રન કરવાના છે. સ્ટીલ 13 balls to go, 8 more runs required. આ વખતે પણ ઊભા રમવાનો પ્રયાસ હતો. અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. હવે માત્ર 12 બોલ અને 8 રન. ફ્રેન્ડ્સ 11 માટેનું સમીકરણ, જીતવા માટેનું સમીકરણ. અહીંયા વિકેટ લેવા પડશે, કારણ કે વિકેટ હવે માત્ર ઔપચારિકતા. 12 બોલ અને 8 રન, પરંતુ આ 12 બોલ 8 રન કરવા માટે પણ ઘણા બધા મશક્કત કરવી પડશે, કારણ કે એકાદ બે વિકેટ આવી ગઈ ને તો ક્યાંક ને ક્યાંક થોડુંક બેકફૂટ પર આવી જશે. પણ બંને ટીમોને મોકો છે. કોઈ વિકેટ લેશે તો કંઈક બાર બોલ 8 રન. આ સમીકરણ ફ્રેન્ડ્સ માટે છે. લેટ્સ સી વોટ્સ હેપનિંગ હિયર. જોઈએ આપણે શું થાય છે. આ વખતે ફટકો સારો છે મિડ વિકેટના રીઝનમાં, અને અહીંયા હજી એક જબરદસ્ત કેચ. રાજુલ, ત્રીજો કેચ રાજુલનો. અને જ્યારે જ્યારે કેચ રાજુલ પાસે જાય છે ને ત્યારે ત્યારે રાજુલ પોતાનું કુશળતા બતાવે છે, પોતાની ચાલાકી બતાવે છે. અને ઘેલાભાઈ અમારા મેચનો આનંદ લઈ રહ્યા છે. ગુલાબ જેવા છો, ગુલાબ લાગો છો, થોડા હસી લો, થોડાક લાજવાબ લાગો છો ગુલાબ. એકદમ સવાર તો હસતો ચહેરો નુરાની. ગેલા તું ખાલી સુખ ગોત, દુઃખમાં તો હું કાફી જ છું તારી માટે. આ વખતે પણ આપી, યસ, જુઓ મેચમાં કેવો કલર આવ્યો છે. મેં કહ્યું હતું કે 8 રન કરવા પણ બહુ ભારી પડશે. વિકેટ આવે તો મેચમાં ટ્વિસ્ટ આવે. કલર આવ્યો છે મેચમાં. કે છે ને યુદ્ધના શોખીનને સમાધાનનો મોહ ન હોય, અને એ જ જોવા મળ્યું. વિકેટ પડી ગયા. 2 વિકેટ હતા, 2 વિકેટ પડ્યા લગોલગ. હવે મેચમાં થોડો કલર આવ્યો છે. 10 બોલ 8 રન. કાલે પણ આવું જ જોવા મળ્યું હતું, કાંઈક 6 બોલમાં 6 રન હતા, એ બી નહોતા થયા. અને આજે પણ આવા જ છે મેચ છે, 10 બોલ અને 8 રન. મેચમાં ટ્વિસ્ટ આવ્યું છે, મેચમાં કલર આવ્યો છે. જુઓ, થોડી હલચલ થઈ ગઈ છે. હવે માત્ર કિશોર આવ્યા છે. 170 મેચ, 1741 રન એમની પાસે. પરંતુ આ 1741 રન નહીં, આ 8 રન તમારે બનાવવાના છે. આ વખતે પણ સારો બોલ હતો અને એક સિંગલ લઈ લીધો.
લેટ્સ સી, લેગબાયનો ઇશારો, લેગબાયના રન મળી રહ્યા છે. રન અહીંયા આવવા જરૂરી છે, બટ ફિલ્ડિંગ સાઈડને વિકેટ લેવા જરૂરી છે. બટ ફ્રેન્ડ્સ 11 કોશિશ એની બી જારી છે. 7 રન કરવાના છે, 9 બોલ બાકી છે. 9 બોલ 7 રન, 9 balls to go, 7 more runs required. Everything is possible here. એકાદ બે વિકેટ યુ કેન કમ ધીસ મેચ. જો નહીં વિકેટ આવ્યા તો ફ્રેન્ડ્સ 11 પોતાના દબદબો કાયમ રાખશે. વ્હાઇટ બોલ છે. અમ્પાયર એક અમારી તરફ વળ્યા, વાઇડનો ઇશારો, 1 રન આવ્યો, વાઇડના સહારે મળ્યો છે. રન તો આવી રહ્યા છે. અત્યાર સુધી બધું ચાલી રહ્યું હતું સારું. વિકેટ આવ્યો, 2 વિકેટ આવ્યા લગોલગ, ત્યારબાદ વાઇડ આવ્યો, 1 રન એક્સ્ટ્રા આવ્યો. આ વખતે સુંદર ફટકો છે, ફિલ્ડર છે, શોર્ટ સ્ક્વેર લેગ અને ફાઇન લેગની વચ્ચે 1 રન આવશે. આઠ બોલ અને 5 રન. આઠ બોલ અને 5. જોઈએ શું થાય છે. ડાબોડી બેટર કિશોર. આહો સરસ બોલ છે, સિંગલ, ચોરી ગયા ભાઈ. એક સિંગલ અને અપીલ કરવામાં આવ્યું, પરંતુ અપીલને થોડું ખારીજ કર્યું. પહોંચી ગયા હતા સુરક્ષિત, પોતાનું અંતર કાપવાનું હતું, એ અંતર કાપ્યું. 7 બોલ અને હવે જોઈએ છે 4 રન. અને ફ્રેન્ડ્સ 11 જીતના દરવાજા હવે ખખડાવી રહ્યા છે કે દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને મા બાપના ચરણોમાં ઝૂકવાથી તકદીર બને છે. તો હવે જોઈએ કોની તકદીર બને છે. ઓહો સરસ બોલ. હજી પણ મેચ બાકી છે, પિક્ચર હજી બાકી છે, ક્યાંય જતા નહીં. ખુરચીઓની પેટી બાંધી રાખો. 6 બોલ અને 4 રન. મેચનું સમીકરણ જુઓ, છેલ્લા ઓવર સુધી ગયું છે. અને ઘેલાભાઈને બધું પૂછી લેવાનું. ઘેલાભાઈને બધા નિયમ ખબર છે. સુપર ઓવર શું કહેવાય, કયા નિયમ, ઘેલાભાઈ પાસે બધા નિયમ હાજર જ છે. એ ઘેલાભાઈને બધું જ ખબર છે વર્ષોથી. ગૂગલ બાબાની જરૂરત જ નથી. ઘેલાભાઈને મળો અને બધું જાણી લો. ઘેલા બાપા આવો, ખમ્મા મારા વીરા, ખમ્મા મારા વીરા. છ બોલ અને 4 રન. જોઈએ છેલ્લા મેચ, છેલ્લી ઓવરની મજા આપણે માણીએ છીએ. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPL ક્રિકેટ લીગ 2026 8મું સંસ્કરણ. 6 બોલ અને 4 રન. ક્વાર્ટર ફાઇનલની પ્રી ક્વાર્ટર ફાઇનલની પહેલી મેચ. રોચકતા જોવા મળે છે, રોમાંચ જોવા મળે છે. ક્વાર્ટર ફાઇનલમાં પહેલો ટીમ કઈ મળશે આપણને દાવેદાર જોવા જશે. આ વખતે સ્વીપ કર્યું છે. ઓ જરાક વાર માટે બધાના, અને વિકેટ હતી. જુઓ કે છે વિકેટ હતી, પરંતુ કિસ્મતમાં લખ્યું નહોતું ને, નસીબમાં માંડ્યું નહોતું. 3 રન કરવાના છે. 5 બોલ 3 રન.
ઓહો ક્યા બાત હે. કિશોર ડાકા રન આઉટ. કાંઈ જરૂર નહોતી. આને કહેવાય ને પોતાના પગ પર કુલાડી મારી હોય તો આ કિશોરભાઈ ડાકા પાસેથી શીખી લ્યો. ધમાભાઈ હુતાતા ને ઉઠાડવા ગયા. કાંઈ જરૂર નથી. હુતાતા તો હુવા જ રહેવા દેવું હતું ને. હું કામ ઉઠાડવાને? ભલે ગોદડા ઓઢીને હુઈ જાય. વ્યાજે લીધેલા પૈસા અને ગોદડામાં પડેલા કાણા એ ભાઈ એ જ દેખાણું. ભલે વાગ્યું હોય તો શું થઈ ગયું, પણ તો પોતે નો સુસાઇડ કરાય ને બાપુ. ખબર કાઢવા ગયા ને શું થઈ ગયું, પાછા ઘરે ભેગા આવી ગયા. આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં, ચોખ્ખો, મેચ પૂરી થઈ ગઈ છે અને નો બોલ. અને ફ્રેન્ડ્સ 11 પહેલા ક્વાર્ટર ફાઇનલિસ્ટ મળી ગયા છે આપણને. ચાલો ત્યારે બીજી ટીમ સજ્જ થઈ જાઓ. બજરંગ ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લગાડો અને પ્લીઝ સ્ટાર 11 તમારા બેટર મોકલવાના છે. ચલો થોડી ઝડપ રાખજો.